હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામને. ગુડ મોર્નિંગ બધાને. વાગ્યા છે સવારના 7. કેમ મોબાઈલ બંધ થઈ ગયા? ના, 7 વાગ્યા છે. ક્યારના ઉઠી ગયા હી, કેમ કે ગઈકાલે આરસીભાઈ વહેલા સુઈ ગયા હતા, તો આજે વહેલો ઉઠી ગયો, અમારે ઉઠવું પડ્યું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ ઉઠી ગયો તું અવારમાં આટલા વહેલો? 5 વાગ્યાનો ઉઠ્યો હે. 5 વાગ્યાનો ઉઠી ગયો. આમ જોતો ખરી તું બાર તો તું જો દેકારો કરેશ તે. હે જો વેધર આજનું અહીંનું મસ્ત એકદમ લાઈટ ધુમ્મસ સરસ. સવારમાં ભાઈ કે મારે છે ને હું નથી કે હવે મારે જાગવું છે. હા આવતો રે મારી પાસે, આવતો રે. હાલ આવતો રે. હાલે ઉભેર તો તું હોય ડીજે આમ નાખી દે નીચે. તારું નક્કી નહીં ઘા કરી દે તો અમારે આરસી. હે કેમ ઉઠી ગઈ સવારમાં વહેલી હુઈ રેવાય ને? હે વાળી કેવું હે વેધર સવારનું? નીંદર આવે ને શું કરી પણ હવે રેડી થઈ જ જાય ખુશી. એમાં હું રાતે વહેલી હોઈ જઈશે, જોઈજે ને ગાડીમાં હોઈ જઈશે હમણાં. ગાડી એ ગઈકાલે વહેલી હોઈ ગઈ હતી ને એટલે આજે વહેલો ઉઠી ગયો. સવારમાં દેકારો ન કરે બધા મુન્નાર વાળા કહે છે કોણ હે દેકારો કરે સવારમાં. સવારમાં હું તો આમ બહાર લઈને ગયો, ત્યાં તો સનસેટ દેખાણું ઓલી બાજુ. મેં કીધું કે આ ઓમ તો નહીં જોવા મળે, પણ ઓમ તો આપણે નહીં છે, આરસી દેખાડી દીધો. ખુશી ઓલી બાજુ બાલ્કની, આપણે એ બાજુ ગયા જ નથી ખુશી આગળ બેસવા માટે. ફ્રન્ટ સાઈડ આપણે સીધી ઓલી બાજની લોબીમાં જાય ને, અહીંયા લોબીમાંથી રૂમમાંથી નથી કેતો, લોબીમાંથી ઓલી બાજુ લોબીની આખી બાલ્કની હાલો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને બધે લબાચા બાંધી દે. 5 વાગ્યામાં અમને ઉઠાડીને પોતે સુઈ ગયો. અત્યારે ક્યારનો સૂતો હે, હજી સૂતો હે. અત્યારે બ્રેકફાસ્ટ કરવા આવ્યા ને તો હજી સૂતો જ છે ભાઈ. જો કેવો સવારમાં ઉઠાડીને આપણે સુઈ ગયા. કેવો સૂતો જો, શર્ટ નો પહેર્યો, સુઈ ગયો કે હવે મારે સુઈ જવું એ. હાલો બધા બ્રેકફાસ્ટ કરવા જાવ. બ્રેકફાસ્ટમાં આજે ઉત્તપમ લીધો, સાંભર, જામ અને બ્રેડ, પછી થોડા ઘણા તરબૂચ લીધા, અને ખુશીએ ઓલું હું આને તમે ખાઓ એ આવું ચોક્કસ મને એક નામ ખાઈને આપું ચમચી લે. ને આપણે બ્રેકફાસ્ટ કરીએ પછી ચેકઆઉટ કરીને પછી નીકળી પછી નીકળશું થેકેડી તરફ. નાસ્તો કરી લઉં ને પછી ફોન કરું. સામાન ભરવામાં એટલી વાર લાગી ગયા, કેટલા 5 વાગે તો સારું થયું આ ઉઠાડ્યા ત્યારે સામાન ભરાણો. કોઈ પૂછે ને કે કેરલામાં શું ખાધું, જો પાઇનેપલ ખાધા એમ કહેવાનું. પાઇનેપલ કેટલા મીઠા હે, સૌથી બેસ્ટ. અત્યારે મેં ખાધા ને હવે આસુ ખાઈએ. ઓલો બધા પાઇનેપલ અમે ગયું ખુશી લીધું. ખુશી આ પાઇનેપલ ખાધા પછી નવસારી પાઇનેપલ જે આવશે ને ભાવશે નહીં. આ ખાધા પછી ખરેખર બીજાનો ભાવે. એટલા મીઠા પાઇનેપલ હે યાર, બહુ મસ્ત હે. એક્સપેક્ટેશન વધી જાય ને પછી ખાવામાં, એટલે ખાવામાં વધી જાય. વાત સાચી. જો બે બ્રેકફાસ્ટ ફટાફટ કરી લીધો હે. હવે ચાય. પાછું એવું નહીં કે એક જગ્યાએ ખાવ તો મીઠા, બધી જગ્યાએ ગમે આ પાઇનેપલ ખાઈશું મીઠું જ આવશે બધી જગ્યાએ. હાલો ડન. મારી કોફી પીવાની છે. ઓહ આવ્યા હોય ને ચોકલેટ ફેક્ટરી વિઝિટ ન કરી એવું તો બને નહીં. તો આવી ગયા છે ચોકલેટ ફેક્ટરી. બધી લાઈવ ચોકલેટ મળે અહીંયા. ચોકલેટ બહુ મસ્ત મળે મુન્નારમાં. ટ્રાય કરજો મુન્નાર આવો ત્યારે. અત્યારે આવ્યા છે અમે અહીંયા. ચોકલેટ ફેક્ટરી છે આખી. અહીંયા બધી લાઈવ ચોકલેટ ને એવું બધું મળે છે. ખુશ મેડમ તો જો ફોનમાં બિઝી, બિઝનેસમેન છે ને મોટા, એને મારા કરતાં વધારે ફોન એને ફ્રેન્ડ. ગઈકાલે તો આરસીની બર્થડે હતી, એટલા વિશીસના ફોન આવ્યા, એટલા વિશીસના. પણ અનફોર્ચ્યુનેટલી અમે ઘણા બધા ફોન તો ઉપાડી જ ન હોય ગયા, અને ઘણાને લેટ રિપ્લે અપાય.
મેં બધાને વિશેષ આપી, બધાને થેન્ક યુ. બહુ બધી વિશેષ છે. ઇન્સ્ટાગ્રામ આખું ડીએમ ફૂલ થઈ ગયું છે. કોઈને રિપ્લાય નથી આપી કે કેમ કે અમે દરરોજ રાત્રે જ હવે મોબાઈલ હાથમાં આવે એના હાલો થોડી ઘણી ચોકલેટની ખરીદી કરી લઈને પછી નીકળી ઠેકેડી તરફ. મેડમ ટ્રાય કરે હવે કેવી છે ચોકલેટ? મસ્ત હે. સરસ છે ને? લઈ લ્યો હાલો. નાખશું શેમાં? લઈ લેવાની ને ખાઈ જવાની, રાખવાનું ન હોય. હઈ ટ્રાય હાલો. હે ઘણા ફ્લેવર હે લા. ઓહો અંદર બધા તો ખાઈ Pure. જાવ. આપણે હવાર માં અત્યારે ખાવશું ને પછી. આ પકડી છે. કેવી છે? સુગર ફ્રી. ઓકે. અરે બાપા છબરી હાલો ને ચોકલેટ બધી અહીંયા સૌથી પહેલા જો અહીંયા આવતા રહ્યા અમે વર્ષ સુધી ચાલે 1 વર્ષ સુધી. ફ્રીજમાં એવું? ને ફ્રીજ વગેરે 6 મહિના છે. હા લઈ લઈ લ્યો. 250 લઈ લો. તમારે તો લઈ લ્યો ને ઈ તો. ઘરે ખાઈશું પહેલા ખાઈ જઈશે કંઈ. જો આપણે ચોકલેટ લઈ લીધી છે. આઈ દઉં અમે ને અમારા દોસ્તાર ખાઈશું. અમે ને અમારા દોસ્તાર બધાય ખાઈશું. ખાઈ જાઓ યસ. ખબર હે ને મારો સ્પેશિયલ દોસ્તાર પછી મારા ઉપર ખારો થઈ જાય તું કાંઈ લાવી નહીં. એના હારું સ્પેશિયલ લઈ લે વધારે. એના હારું સ્પેશિયલ વધારે લઉં હું કે કેવલ ખાય ચોકલેટ. નકર કેવલ મારો વારો ચડાવી દે તો કેલ લાગે તી કાંઈ લાવી નહીં એમ. કાંઈ નહીં હાલો જો લઈ લીધી છે આપણે. હવે ફટાફટ હવે ગાડીમાં બેસીને આગળ નીકળી હવે. ઠેકેડી જવા નીકળ્યા રસ્તામાં જો કોફી પ્લાન્ટેશન આવ્યા હતા તો કીધું હાલો વચ્ચે જોતા જાય આ બધા કોફી બીન્સ. આ કોફીનો પ્લાન્ટ છે. આ જે છે ને કોફી બીન્સ છે પછી આને હુકવે ને બધી પ્રોસેસ થાય. હવે વચ્ચે આખા પાર્ટ આવ્યા. એક આખું એલચીનું ફોરેસ્ટ આવ્યું. ત્યાં બધી બાજુ જે બાજુ જોઈ ને એ બાજુ એલચીના જ પ્લાન્ટ હતા ને અત્યારે આ બધું આવ્યું બધું કોફી પ્લાન્ટેશન. અહીંયા બધે કોફી જ વાવેલી છે બધી બાજુ ટોટલી. મારી પાછળ જેટલું હોય ને આખું એ કોફી. તું કામ આમ કરીશ હે? હાલો થોડીક વાર સ્ટોપ લઈને પછી નીકળી પાછા. ફાઇનલી થેકેડી પહોંચી ગયા છે અને રસ્તામાં જો બધાય સૂઈ ગયા હતા કારણ કે સવારના થાકી ગયા હતા. નહીં થેન્ક યુ. અને બહુ સરસ રીતે જો અમારું સ્વાગત કર્યું છે હોટલમાં. આરસુ તાર જાનો ક્યાં ગયો? આરસુ જાનો ક્યાં? બહુ જ સરસ છે. જો હું તમને અત્યારે બહારનો એક વ્યૂ બતાવું. હજી તો આશીષ ચેકિંગ કરે છે અને ક્રિસમસ છે તો બહુ જ સરસ બધી તૈયારીઓ ચાલુ છે. એ આરસી જો ફૂલ આરસીનો ચાનો ક્યાં ગયો? તુંય સૂઈ ગયો હતા ને? હા બધાય સૂઈ ગયા હતા. વેલકમ ડ્રિંક થઈ ગયું છે. યસ વેલકમ બધાને ચાંદલાથી થયું છે. મેં એ તો કીધું બહુ સરસ સ્વાગત કર્યું છે. હા હજુ જો પહોંચ્યા હવે નંબર સૂઈ ગયા હતા ત્રણેય. કયો રૂમ નંબર છે? રૂમ નંબર 305. ઓકે 305 રૂમ. ચાલો હાલો પછી હવે મળી બરોબર. થોડાક અમે ફ્રેશ થઈ જાય કાકાના. કેવું લાગ્યું? આરસીઓ એને તો મજા આવે જ્યુસને. પાયું આરો હોઈ ગયો તો રસ્તામાં. અત્યારે બધાય હોઈ ગયા. હું હોઈ ગયો તો, ખુશી હોઈ ગઈ. થોડીક વાર અડધો કલાક જેવું હોઈ ગયા એટલે થોડોક રેસ્ટ થઈ ગયો. ફાઇનલી જો રૂમ ટૂર કરાવી દઉં તમને પહેલાં જ. જો અહીંયા વોર્ડરોબ આપેલો છે, ફ્રીજ આપેલું છે, બાકી એઝ યુઝલ બધું ચા પાણી નાસ્તા જે કહેવાય એ ટીવી આપેલી છે. અને આ છે અમારો બેડરૂમ. વાવ બહુ મસ્ત છે. ચાલો બેડ સરસ છે. અહીંયા જો સિટિંગ ટેબલ છે એક. અહીંયા જો ચા પાણી આશીષને પીવા માટે. અને હવે આપણે અહીંયાથી જોવાનો વ્યૂ
ઓકે, સરસ સરસ. ચાલો. સેકન્ડ ફ્લોર પર હી તો એવું હે કેમ? આપણે બીજા માળે નો કોઈ આવ્યા. હા તો બીજા માળે તો ખાડનું ઓલું ન એમ તો હજી પહાડ આમ જેવું ઊંચું છે છે એમ ને. ઓકે એ તો રહેવાનું જ. હિલ જેવું હોય છે એટલે પાછળ ઓકે, વોશરૂમ જોઈ લઈ પહેલા. જોઈ લે. જો કે કેવા જેવું છે જ નહીં, પણ આ તો નહીં. બહુ સરસ. ચાલો, થોડીક વાર રેસ્ટ કરી લઈએ. હાલો બધા. અત્યારે અમે આવ્યા છીએ પેપર વાઇન હોટલ છે ને આશીષ, હોટલનું નામ છે પેપર વાઇન. પેપર વાઇનમાં. તો અમે જ્યારે પેકેજ બુક કરાવ્યું ને ત્યારે જ અમે જોયું હતું કે કઈ કઈ હોટલ કેવી છે. બધી ઓલા ગૂગલમાં બધી જોઈ લીધી હતું, ફોટો સાથે બધું. તો અમને સારી લાગી, રિવ્યૂ સારા હતા. તે તો મેં હાલો ડન કરી હોટલ. અમે બે હોટલ ચોઈસ કરવાનું રીઝન એ હતું, અમે એવી હોટલ ચોઈસ કરી જ્યાં અમને ઇઝીલી ફૂડ મળી જાય, બધા ફૂડ અવેલેબલ, બફેટ એવો. એટલે અમે એવી ચોઈસ કરી. હા માય ડીકીને. હવે ઓલરેડી છે ને બપોર પડી ગઈ છે, તો અમે એક થોડુંક ખાઈ પીને પછી જ નીકળશું હવે ફરવા માટે. થોડીક વાર રેસ્ટ લીધો, થોડોક નાસ્તો કર્યો અને હવે નીકળી ગયા છીએ પાછા ફરવા માટે થેકેડીમાં. હવે ફરશું. કયા કયા પોઈન્ટ કવર કરવાના તો મને ખ્યાલ નથી. હવે લઈ જાય અહીંયા સાચા. અમે જે પ્રોપર્ટીમાં રોકાણા નહીં, આ પ્રોપર્ટી છે. આખું ગાર્ડન છે આગળ. આટલી જગ્યા સ્પેસ બહુ મોટી છે, મજા આવે એવું. છોકરાની મજા. આ બાજુ સ્વિમિંગ પુલ છે, રેસ્ટોરન્ટ અંદર જ છે. કેવી લાગી આ પ્રોપર્ટી? બહુ સરસ છે. સરસ છે. અમે લાસ્ટ રોકાણા હતા એના કરતાં વધારે અમને આ ગમી. તડકો આવે હે. પાણી ચેક કરવા જાતી. ઠંડુ છે ગરમ છે? બહુ ઠંડુ છે. રૂમ કેટલા ઠંડા. કેમ અહીંયા ઠંડી લાગે છે? અહીંયા ગરમી લાગે અત્યારે. બહાર ગરમી લાગે, પણ રૂમમાં ગયા ને એટલું ઠંડુ ઓલું હતું. ઠંડો રૂમ હતો ને, ખબર નહીં એનું રીઝન. જોઈ લાગતું હતું સાઈડ રહી જશે. ને અહીંયા જેટલી વસ્તુ બાકી બધું અહીંયા છે ને આયુર્વેદિકનું વધારે છે થેકડીમાં ને અંદર બધાય મસાજનું ને કેટલા મસાજ ને આયુર્વેદ કેટલા અલગ અલગ ટાઈપના કેટલાય મસાજનું બધું હતું. જોઈ રાતે નવરા થાય, ફ્રી થાય એ પ્રમાણે પછી કોક વાર મસાજ લેવા જઈશું એકાદ વાર. હે જવું છે? મસાજની મારે સખ્ત જરૂર છે. સખત જરૂર છે ને તો લઈ આવજો, જઈ આવજો હેડ મસાજ કરવા. તમારે જોઈ આપણે પછી પેલા ફ્રી તો થવા દે. પેલા ફરી તો લઈ. હા, મારા દોસ્તારે તેલ મગાવ્યું છે, નીલગીરીનું તેલ. તો ઈ ગોતવાનું છે, જો મળી જાય મળી જાય મળી જાય તો લઈ લઈશું. 99% મળી જાય. શું કે તારે શું કયો મસાજ લેવાનો હોય? મમ્મી પપ્પાને ટેન્શન મસાજ દેવાનો, આપણે તો મસાજ દેવાનો હોય ટેન્શનનો. ક્યાં ગયા રાકેશજી? આવે છે એ થોડોક આમ તેમ ગયા હતા એટલે ગાડી આવે પછી જાય નીકળી. જો હોટલેથી નીકળ્યા હતા ને આવ્યા હતા એલિફન્ટ રાઈડમાં ને એના માટે, તો અમને કંઈ ખ્યાલ નહોતો એલિફન્ટ સાવરનું ને એનું આખું હતું. તો એના માટે ક્લોથ્સની જરૂર પડશે, તો પાછું હોટલે જ આવવું જોઈશે ક્લોથ્સ લેવા માટે. હા ખુશી? ખબર નહોતી ને, પલળી જાય છે. હા દે કાંઈ વાંધો, હાલો લઈ આવી ફટાફટ. હા, જવાનું હતું નેશનલ પાર્કમાં. શું નામ? પેરિયાર નેશનલ પાર્ક. ઓકે. તો અહીંયા છે ને બધું ફૂલ છે, એટલે કેરલાનું પેકેજ કરાવીને ત્યારે એક વસ્તુ નોટ કરવા જેવી છે કે એ એડવાન્સ બુકિંગ કરાવવું પડે એમ છે. એટલે એટલું ફૂલ છે ને અત્યારે વારો આવે એમ નથી ક્યાંય, કારણ કે ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે. એટલે એ અમારું કેન્સલ થયું. એટલે અત્યારે એલિફન્ટ સફારીમાં ડન કર્યું જવાનું. પણ એમાં શું હતું કે કોસ્ચ્યુમ મારે એક લેવાના હતા ને એક મેં સાઈડમાં લઈ લીધા, કારણ કે પછી ઓલું બાથમાં ને એમાં છે ને બધા પલળી જાય એમ હતા. તો જો અત્યારે ફટાફટ 5 મિનિટની અંદર કોસ્ચ્યુમ બદલીને આવ્યા પાછા. અને હવે જઈશું, મજા આવશે. યસ. એમાં હું બોટની ટિકિટ અવેલેબલ નહોતી, અંદર પાર્કમાં ફરવાની ટિકિટ અવેલેબલ, પછી બોટિંગની મજા અહીંયા પેરિયાર નેશનલ પાર્કમાં. પછી બાકી તો કાંઈ ઓલું ફરીને ઓકે. અત્યારે હાથી આગળ જવાનું છે, હાથી પાસે જવાનું છે આરસીવ ને. હા, અમારા આરસીવ ને બહુ ગમે. પેકેજ બુક કર્યું, એમાં અલગ અલગ પેકેજ હતા. જે અત્યારે અમે જે કરવાની આગળ તમે વ્લોગમાં જોઈશો એ આખું એલિફન્ટ સફારી વાળું એનું પેકેજ છે અમારા પર પર્સન
1500નું પડ્યું છે ને એમાં ઇન્ક્લુડ છે ફોટો સેશન ઇન્ક્લુડ છે, પછી એલિફન્ટ રાઇડ ઇન્ક્લુડ છે, પછી એમાં એક શાવર ઇન્ક્લુડ છે, પછી એક બાથ ઇન્ક્લુડ છે, બધે અલગ અલગ ટાઈપના એમાં અલગ અલગ તમારે અમુક એક્ટિવિટી કઢાવી નાખવી હોય ને તો એ કઢાવી શકો છો, એ પ્રમાણે ચાર્જીસ છે. અમે પછી લાઈટ લીધી, મેં કીધું કઈરા ભેગું કર્યું, જો આ પાછા હે ને આજ ઓલા પહેરી લીધા એટલે પલડે ને તો એ કઈ માથાકૂટ નહીં, એટલે પછી આ પલડી જાય તો મેં રિપીટ પહેરી લીધા, એટલે કઈ નહીં, હાલો મજા આવશે. હાથી રાજા આવે છે હવે. હાલો બધા હાથીની રાઈડ કરવા. કેવી મજા આવે? બહુ જ મજા આવે. અવાજ સંભળાતો હશે ને કે નહીં સંભળાતો? ജോർജ് ചേട്ടാ ഒരു 5 മിനിറ്റ് ഞാനിത് ഇപ്പം അങ്ങ് വരാവേ. ഒരു അവർ ആ സൈഡിൽ കയറുന്നു ഞാൻ ഇപ്പം. એટલો તો નહીં સંભળાતો. ટાટા ചായ 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 പത്ത് പറഞ്ഞിട്ടുണ്ട് കേട്ടോ. જોવો હાથી રાજા આગળ આગળ હાલે છે, મજા આવે છે. જોવો આ હાથી સફારીમાં, એલિફન્ટ સફારી. હા હા આરશિવ જોવો ત્રણેય હાથી બેહી ગયા. એક હાથી ઉપર એક હાથી ઉપર ભારી. એમાં તો આ એક જરાક તોફાની હાથી છે. જો 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 એને હાથીને અડવું છે. હાથીને અડવું છે, પણ હવે એને પાછળ બેહીરો પછી આગળ ન ઓલું થાય સમજાય, એટલે મારે ઓલું બાંધેલું હોય ને આવે તો એને આશીષ. અરે અસલ આવે તો વાંધો નહીં, આમ હજી શું એ મોબાઈલમાં અમે શૂટ નથી કરતા, એટલે જરાક આમ એંગલ બેંગલ બધું આમ હરખું આવતું હોય ભલે. હાથીને છે ને ગાઈડ કરે જો એની એમની લેંગ્વેજમાં. હું નાસી હસી ત્યારે હાથી જરાક આડો જાય ને એટલે ખીજાય હાથીને તરત જ. મજા આવી. મજા આવી. જો દીદી બધું કે હે સીધો સીધો એમ કે હે. મજા આવી એલિફન્ટ રાઈડમાં. આખી બહુ એક્સપિરિયન્સ કરવા જેવો હોય. ઘણી જગ્યાએ બીજે તમે કહી હોય કે ન કહી, પણ અહીંયા એક એક્સપિરિયન્સ કરવા જેવો છે. આવ્યું હોય તો આખું પેકેજ જ લઈ જાઓ, એમાં બધું ઇન્ક્લુડ હોય. વળી એવું ન થવું જોઈએ કે એક વસ્તુ રહી ગઈ ને એક વસ્તુ કહી રહી. હે ખુશી? બરાબર ને? કેવી મજા આવી તને? બાથમાં એ આખો અહીંયા ઓલું નવડાવે સાવર ને એ ટાઈપનું હાથી નવડાવશે આપને. ઓકે સૂંઢેથી પાણી ફેંકે સમજી એ ટાઈપનું. જાય જોઈ કેવો એક્સપિરિયન્સ છે. ક્યાંથી અહીંયા આવ્યા જ આપણે પહેલી વાર. ક્યાંય ના રે ના, ક્યાંય નહીં. આરસી તને કેવી મજા આવી? અમને મજા આવી કે એને તેને હાથીને અડવું હતું. અત્યારે છેલ્લે હાથીને ખવડાવવા ગયા ને ફોટા પડાવવા ગયા ને ત્યારે તેને બહુ મજા આવી. એવો જોવે ને હાથીને આમ. મેં શું કર્યું, હાથીને આપવાનું હતું સૂંઢમાં, તો મેં ડાયરેક્ટ મોઢામાં કેળાનો જૂથરો નાખ્યો. જો અત્યારે હાથીને બાત કરાવડાવે હે. હાથી પકડો પકડો હાથીને પકડ. નીચે પકડો. હા પકડો. વાહ વાહ, સરસ સરસ. મજા આવી ગઈ? અરે વાહ સરસ. લ્યો ઓલો હાથી જો કેટલો મોજ કરે, એકદમ ઝૂલે. ઉપર ઉપર હવે ગઈ ઉપર. હાથી હે ને ખુશીને નવડાવશે. પેલા ખુશી હાથીને નવડાવ્યો. ધીમે આગળ આવતી રે. હા ઇન્સ્ટ્રક્શન આપે હે હાથીને. કેવું આવ્યું? જબરું. વાહ. આ લાસ્ટ પાછળ વળી જા.
આ એલિફન્ટ સફારી ને બધું કમ્પ્લીટ કરીને જો બીજી જગ્યાએ આવી ગયા. અત્યારે આવ્યા છીએ આયા કથકલી અને કલરી શોનું છે આખું. અહીંયા જ બધું અમે જે જગ્યાએ છે ને અહીંયા જ બધા અલગ અલગ 5 ટાઈપના પ્રોગ્રામ છે. તમારે જેમાં જે ટાઈમે જે જવું હોય એ પ્રમાણે તમારી ટિકિટ છે. બધાના અલગ અલગ પ્રાઇઝિંગ છે. અમુકના 300 રૂપિયા છે, અમુકના 200 છે. ને હજી એક જંગલ સફારી છે. જંગલ સફારી અર્લી મોર્નિંગ છે 5 વાગ્યાની, એટલે અમે એ અવોઇડ કરી છે. કાલે 5 વાગે એટલે મેળ પડે નહીં, કેમ કે આરસી હોય. આરસીને 5 વાગે તો કીધું કે ને 3.5 કલાક એટલે પોસિબલ નથી, તો અમે એ સ્કીપ કરી નાખ્યું છે. તો કાલે અમે તો જવાના છે બીજી જગ્યાએ ડાયરેક્ટ મોર્નિંગમાં કીધું. નકર વળી 1.5-2 કલાકનું હોત ને તો હજી કાંઈક હિંમત કરે, પણ 5 વાગ્યાનું છે ને તો 3.5 કલાક એટલે 9 વાગી જાય કમ્પ્લીટ થાય, 9-10 વાગી જાય. બરાબર ને ખુશી? જે વસ્તુ આપણે અહીંયા બધે જોઈ હોય એ બધી વસ્તુ સેમ નહીં, કંઈક ડિફરન્ટ હોય તો એવું કરીને. હા, જંગલ સફારી તો આપણે ગીરમાં અમે બુક કર્યા છે. પહેલા કથકલી છે, કથકલી છે, ઓકે, અને પછી બીજું ઓલું પછી કલરી. ઓકે, એ આખું કલરી પટ્ટું કરીને માર્શલ આર્ટનું એક ફોર્મ છે. એ ફોર્મ માર્શલ આર્ટ એટલે એક ટાઈપનું એક વિદ્યા, ઓલી ફાઇટિંગ એ ટાઈપનું આખું છે. એ જઈશું એટલે ખ્યાલ આવશે તને. ઓકે, મને એટલો બધો ખ્યાલ નથી આ બધી વસ્તુનો. તો અહીંયા 10-15 મિનિટની 5 ઓલા લખ્યું હોય બોર્ડ છે. મેજિકલ શો છે, પછી મ્યુઝિક લાઇટ્સ છે. મ્યુઝિકલ નાઇટ્સ ઓલો લાઇટ્સ લેઝર એ બધું નવસારીમાં હે કીધું કે અહીંયા જોઈને કાંઈ કામ નથી. બરાબર ને ખુશી? કંઈક ડિફરન્ટ કરી ને ભીડ જોવો તમે બધી બાજુ ગાડીઓ ફૂલે ફૂલ. હે બધી બાજુ ફૂલ સીઝન, પીક સીઝન ને. સાંજ પડી ગઈ, સાંજ પડી મને નવડાવવામાં. આરસી પેપ્સી પીધી ને તો એની બોટલથી રમે. કંઈક નવું હોય એટલે મળી જાય એટલે હાલ્યા કરે. હાલો જોઈ રીએ કે નહીં હવે શું કે રહીશે. કેટલી વાર કથકલી? કેટલો 1 કલાક કથકલી ને 1 કલાક કલરી. જેટલો ટાઈમ રીએ એટલો ટાઈમ, બાકી પછી બીજા આગળ વહી જવાનું. એવું કરીએ કે આ According to a Kathakali artist, eyes exercise is more important. અત્યારે એમની આંખના એક્સપ્રેશન બતાવે છે. એની આંખ જેટલા તાલ વાગે ને એ પ્રમાણે એમના આંખના એક્સપ્રેશન ચેન્જ થાય. કથકલી શો પૂરો થયો. હવે જાય છે કલરી પૈતું. આ એક માર્શલ આર્ટનું ફોર્મ છે આખું. કીધું એવી રીતે ખુશી ઠેઠ સુધી બધી. ખુશી કેવું લાગ્યું? બહુ મસ્ત ને મજા આવી ને? આમ કંઈક નવી જાણકારી મળી એના એક્સપ્રેશન વિશે. હા, હું છેલ્લા 10-15 મિનિટ છે ને બહાર નીકળી ગયો. હર્ષિવ કે હવે મારે બહાર જવું, તો બહાર નીકળ્યો થોડીક વાર. પાછા જાય બીજી જગ્યાએ. હવે જો અહીંયા કેટલી વાર રીએ છે, જેટલી વાર રીએ એટલી વાર ઠીક ને કર. બરાબર ને ખુશી? હા, કે નહીં એને ખબર પડે. હા, કે અહીંયા અમારે જવાનું બેસવાનું એવું બધું એ શીખે એના માટે જાય. હા, બધાએ પોતપોતાની સીટ લઈ લીધી છે. અત્યારે પૂજા ને એવું ચાલુ છે એમની. વહેલા ટિકિટ બુક કરાવો તો આગળની સીટોમાં નંબર આવી જાય. નકર બાલ્કનીમાં આવે. અમારી જે બાલ્કનીમાંથી દેખાય ક્લિયર. એમ જેને વ્યૂ આગળનો જોવો હોય તો વહેલા ટિકિટ લેવી પડે, તો આગળ ટિકિટ મળી જાય. વહેલા સવારમાં બુકિંગ કરી દો, ગમે ત્યારે કરી દો તો વહેલા મળી જાય. લિમિટેડ શો હોય છે એટલે ટિકિટ મળવી જરાક વહમી લાગે.
વાગ્યા છે 6:45, 15 મિનિટ વહેલા નીકળી ગયા કેમ કે આરસીવ સૂઈ ગયો છે. હા, હવે જઈશું હોટલ પર. હા, તો હવે બાકીનો પ્રોગ્રામ શું છે કંઈ ખબર નથી. થોડીક વાર નિંદર કરી લઈએ બાકીનો પ્રોગ્રામ પછી આગળ વ્લોગમાં તમે જોઈ લેજો. અમને નથી ખબર શું કરવા લાગી. બરાબર ને? કેવો રહ્યો આજનો દિવસ અહીંયા ફેક્ટરીમાં? મજા આવી ને? આમ અલગ વસ્તુ એક્સપિરિયન્સ થઈ આખી. હા, કાલે હવે અલગ જગ્યાએ ડિનર કરવા માટે આવ્યા છીએ. ખુશી પહેલાં જમી લઈએ પછી મારી વારી. એવું જ કરી. હમ, જેટલા કપલ છે ને બધાય. બધા એવું જ કરે. અમે એક ને બધા બેબી વાળા કપલ ટોટલી એવું ચીજ કરે કે પહેલાં થેન્ક યુ કે પહેલાં ગમે તે એક જણા જમી લઈએ પછી બીજો જણા જમે. શું કરી બેબી હોય એટલે આવી રે કંઈક નહીં. ખુશી વાંચીને બધી લઈએ હે. ખુશી ડોન્ટ વરી બધી વેજ જ છે. એ તો મને ખબર છે પણ તોય સ્ટીમ રાઈસ ઓકે. રાઈસ. ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.